મમ્મી એના જ આવ્યા હતા શાંતિને ઘેર આટો દેવા શાંતિ ઉતી નિહારી ઈ કે વેકેશન હોય કે ચાલુ હોય સ્કૂલ હોય નિહારી જાગી જાગી બહુ નિહારી રેવા પસાર ભાગી આવી શાંતિ ફૂલ ટાઈમ આમાં ધ્યાન આપે ઈ કે ટ્રસ્ટી કે ગમે આપણી કે દિન રાત સ્કૂલની કે મહેનત કરવાની એ બધી ધ્યાન દેવું પડે વેકેશનમાં બધે આ રેવું કાયમ આવું આ તે જોવું આજ પાછું 10 માનું રિઝલ્ટ આવ્યું પાછું 10 માં રિઝલ્ટ આવ્યું શાકભાજી બધું લઈ આવે હા બધું ઈ ખુદ જ કરે હા હા જો વાતોણી 10 માનું રિઝલ્ટ એ સારું આવ્યું 12 માનું સારું 12 માનું આવે ને હા એટલે આ કેજી થી 12 સુધી ને 11 12 સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણેય છે ને ગુજરાતી મીડિયમ કાં જવું નથી આવ એટલે કોઈની પણ હોસ્ટેલમાં રહેવાનું હોય કે સ્કૂલમાં એડમિશન લેવાનું હોય સ્કૂલમાં 35 કિલોમીટર આસપાસ સુધી બસ જાય બધે ના સુધી રેન્જમાં એટલે एडमिशन ने बॉयज हॉस्टल है हॉस्टल खाली बॉयज માટે છે એટલે ઈ તો આખી સ્કૂલ હે આ ખાઈ રૂમ હે જે આ રૂમ બહુ સારો છે આમાં ગુજરાતીમાં તો આમાં એટલું દિવાલોમાં એટલું બધું સારું સારું લખેલ છે કે એ એટલું વાંચેલી તો 2-3 ધોરણ તઈમાં નીકળે જાય આ બહુ અંદર નાઈસ લખેલ છે જો કિડ્સ માટેનું બધું કેજી માટેનો રૂમ છે કેટલો મસ્ત રૂમ છે આપણે ને પાછું શાંતિ કહેતા હતા કે આ હે ને કેજીમાં છોકરાને પાછું બપોરે હુંય જવાનું હુંય જાય કે બધા હેઠા ખાઈને નાસ્તો બપોરા કરે ને હુંરાવ દેવાનું હુંય જાય શાંતિ કે બધા એટલી ઘડી બેહે ન હોગે જીણકા જીણકા હોય કેજીમાં એટલે બારે જમવાનું રિસીવ પડે જમીન પછી 1 વાગે ઠુરે જાય ને 2:30 વાગે સુધી પછી ઉઠાડવા પડે કે ઉઠે જાય પાછું ઉઠાડે 2 વાગે એટલે ઉઠી જાય હા ઈ નાનપણથી એ ખારી ટેવ છે કે છોકરાઓની શિસ્તમાં રહેતા આવડે જાય ને નીંદર થઈ જાય આપણે કહીએ તો હુઈ જવાનું આપણે કહીએ તો ઉઠી જવાનું આજ ફેરે તા નહીં તો જાય વેકેશન પડે ગુના કા ઓલે ફેરે ઓમને જ નો હોય તો કોઈ ઈ થાય ઈ કે લેસન કરો કે હું એટલે ચૂઝ કરે હા નાઈટ ગ્રાઉન્ડ વચમાં રમવાનું ખાંભી હોસ્ટેલ હા એટલી વાં હોસ્ટેલ પડે ગો ઈ આ ક્રિકેટ ખો ખો બધું રમે હગે હા પછી ના પકડે શિવ કામ કરું તારે રોકાઈ જાઉં હોસ્ટેલમાં હે હે હા રમવાનું હે બધું જ્યાં બધું રમે હગી આપણી ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ ખોખો કબડ્ડી જી મજા આવે મજા આવે આવા નવીન જાતનું પગથિયું ને એટલે બહુ મજા આવે એવા હે ને હોસ્ટેલની અંદર એન્ટર થઈ ગયા પણ આ પણ હોસ્ટેલ જેવી ને ફિલિંગ આવતી હશે ને વાડી જેવું લાગે ગ્રાઉન્ડ મોટું હાંગરે જાય કોઈની નો ગમે થોડા હોસ્ટેલ તો આખી એમાં શાંતિ જે રહ્યા હતા ને હોસ્ટેલમાં તો બહુ ભયાનક હોય ગાંધીવાદી હોસ્ટેલ હતી મીઠું પીવામાં નાખે નહીં વાઈટ જ કપડા પહેરવાના તેલ નાખીને ચોટલા વારવાના ડિસિપ્લિન બહુ ડિસિપ્લિન એટલી ના હે ને આપણે એમાં કાંઈ બાપો દુબઈ થી આવ્યા ને શાંતિ મળી ગયા તેડે ને આવ્યા પાછા આવ્યા માં ઉપડી આને કાંઈ કે પછી મોકલી તું આનું કામ થાય ભણાવી નહીં તો એ બધી આખી પ્રોસેસ માનીને બાપાને પૂછ્યું કરો બાપો કે એનું જે થવાનું એ થાય કે પણ કે ના ના રાખવી નથી કે એવું અમારે જ હે કે ના એટલે હે ને એ બધું સહન કરીને આવ્યો ને એટલી શાંતિને ખબર હે કે આ સ્ટુડન્ટ જે હોસ્ટેલમાં રહીએ એને કઈ રીતની ફેસિલિટી દેવી જોઈએ પણ એના ટાઈમમાં તો એ તો બધી હોસ્ટેલોમાં આ પણ જો એક તેદું કામ તો તેદું કેમેરાનો એલ નતું ના તો કોઈ જેન્ટ્સ અલાઉડ નહીં કે ગર્લ્સ હોસ્ટેલ હતી એનું નામ કીધું હતું કામ હતું મહાત્મા ગાંધીવાદી હોસ્ટેલ હતી મીઠું પીવામાં નહીં નામી ખાવું કે મોરું જ ખવડાવે શાક તકલીફ ખાધું જ નહીં આખો મોરો રોટલો મોરો ખીચડી મોરી આપે અને હાવ ઓલા કરી નાખે મોરા આપણે ત્યાં હે ને કેમેરા હે આ સાઈડે લગાડેલ છે કેમેરા આ સાઈડે છે બધી સાઈડ આખી સ્કૂલ બિલ્ડિંગમાં બધામાં એટલી નથી કેમેરામાં કેમેરાની સુવિધા થઈ ગઈ એટલે આ રીતના એટમોસ્ફિયર હોય ને તો આ રહેતા હોય તો ટાયાની વાડી જેવું જ લાગે એટલે બહુ મિસ ન થાય આ પણ 5 એકર 2 એકર જગ્યા એટલે 5 વીઘા માથે થાય અને સીધો હાંગો હાઈવે છે પાછળ આગળ સાઈડમાં બધી બાજુ વાડી અહીંયા હોસ્ટેલના ગૃહપતિ કહીએ ને ગૃહપતિ રેક્ટર ગૃહપતિ એટલે ટૂંકમાં હોસ્ટેલના હેડ એ અહીંયા રહ્યા એનો રૂમ અહીંયા સ્ક્રીન
એટલે કેમેરાનો વ્યૂ દેખાય. કારણ કે હોસ્ટેલમાં છોકરા હોય ને એટલે એક જણ મેન અહીંયા જવાબદાર વ્યક્તિ હોવો જ જોઈએ. એટલે બધા કેમેરા પણ અહીંથી ઓપરેટ થાય અને અહીંયા ને હરીએ. એટલે કોઈ ટાયાની છોકરાઓની જરૂર પડે કઈ ઓસિંતાની કામકાજ હોય કઈ 250 છોકરાની કેપેસિટી છે ને હોસ્ટેલની. 400 છોકરાની કેપેસિટી. 3 માળ હે ને શેર હે 3 2 માળ હે ઉપર હા ના એટલે કે કોઈ છોકરાઓને બીમાર થાય ને હોસ્પિટલ લઈ જવા હોય તોય પણ ઘરે ફોન કરાવી દે, પછી હોસ્પિટલ લઈ જાય, પછી અહીંયા ઉઠાડવામાં પુરાવવામાં બધાય ટાઈમ ટેબલ, ખાવાનામાં રમવાનું આ તે બધામાં રેક્ટરની દેખરેખમાં જ થાય બધું એમ. ટૂંકમાં એના ટાઈમ ટેબલ મુજબ હા થાય. એટલે હોસ્ટેલ હોય ને રેડિયો તો કાંઈ નહીં, બધા છોકરાઓને તો રાખવું જ પડે. એક વખત રેડું ને એક દિવસ માટે કે હોસ્ટેલમાં મેઇન કામ રિસ્પોન્સિબિલિટી હોય કે હરખી રીતના બધું મેનેજ કરવું કે સ્કૂલ હોય ત્યાં સુધી તો ટીચરો ને ટ્રસ્ટી ને બધા પણ હાંજી પસાઈ બધા ટીચર ઘેર જાય, નિહારિયાથી બહારથી આવતા હોય બધા હાવ ઘેરથી આવતા હોય જાય. પછી હોસ્ટેલ વાળા અને રેક્ટર ઈ હોય કે આ બધા જે હોસ્ટેલ વાળા છોકરા એટલે તારની આજ વાંચ ભણવા જવાનું નાથી આવતું રહેવાનું. એનો આજ ઘર અહીંયા આવી પછી એને નાસ્તો કરવાનો, એને રમવાનો ટાઈમ, એને હોમવર્ક કરવાનો ટાઈમ, એને વાંચવાનો ટાઈમ, એ બધું રેક્ટર નક્કી કરી દે. 4 ધોરણથી 12 ધોરણ સુધીના હોસ્ટેલ. કે હોસ્ટેલમાં રહીએ તો એ બધું શિસ્તમાં રહીએ તો જ કે નકર ઘેર રહીએ કે શીખી જાય. કઈ ઉઠવું, કેટલા વાગે તૈયાર થવું. ને ખાવાનું ઈ 3 હવાઈ નાસ્તો આપતા હે ને સવાર નાસ્તો, બપોર જમવાનો, 4:30 વાગે નાસ્તો, જમવાનું બે ઘર નાસ્તો, બે ટાઈમ ફૂલ જમવાનું. જમવાનું હા નાસ્તો એટલે નાસ્તામાં આપણે એની એવું નહીં કે એક જ ટાઈમ આપે ને બે ત્રણ વાર ઈ લઈ હોય. હા પાછું જેટલું ખાવું હોય એટલું હા નાસ્તો આપે એવું નહીં. ખાવાનું તો કોઈ ટેન્શન લેવાનું જ નહીં કે ખાવામાં કયું હોય લિમિટેડ નાસ્તો નહીં કે એક વખત જ આપે. હા ઈ બધું મોજથી હા ખાવા પીવામાં કઈ લોભ ન કરવાનો. બાકી ગાયનું દૂધ આવે આપણે ગૌશાળાએથી. અહીંયા આગળ ટ્રસ્ટની જ ગૌશાળા છે. ઈ ગૌશાળા એવું જેવલ છે. અહીંથી આગળ હરમનગર હોસ્ટેલ માટે અને આખી સ્કૂલ માટે. એમાંથી સાહે આની હા કામ હાઈ ધાસણ કામ તારે કરવું એનું હા બધું ભેગું એટલે ઈ કે બધું મસાલા દરાવી ઈ બધી તૈયાર રેડીમેડ એવું કઈ વસ્તુ નતા વાપરતા. ને હારો માલ જ બધું વાપરીને ખાવાનું બનાવે એટલે ચા બધાના શૂઝ જો તારે આ હોસ્ટેલમાં રહેવું હોય આમ તો આ શૂઝ ઉતારી નાખવાના ને આ ફોર એક્ઝામ્પલ તારો રૂમ હોય આ તો ના પછી હા કેરમ રમવાનું આ હોસ્ટેલનો રૂમ છે. શિયાર ડ્રોવર કબટ જીકીએ અને શિયાર બેડ. બાકી નાવા ધોવાનું, ખાવા પીવાનું, ભણવાનું બધું અહીંયા ને અહીંયા. વોશરૂમ અહીંયા આગળ વોશરૂમ એ તો બધા અહીંયા પછી આવે એટલી બધી ખબર પડી જાય. બધા એના રૂમ છે પાસે પાસે. આ બીજો રૂમ છે, આ એક રૂમ છે. એવી રીતના સામે રૂમ છે, ઉપર પંખા છે અને પછી પાછળ તો વાડી વિસ્તાર જ છે એટલે હવામાન સારું છે. આ હોસ્ટેલમાં છોકરા રહે ને એને કંઈ કપડાં ધોવાનું ને એ કંઈ એ બધું આમાં ઇન્ક્લુડ થઈ જાય. કપડાં પોતા સાફ સફાઈ કંઈ નહીં કરવાનું, ખાલી રહેવાનું, ભણવાનું, ખાવા પીવાનું, મોજ કરવાની. છોકરી હોય ને તો એ બધું કરી નાખે છોકરાઓની અમુક ન આવડતું હોય ન કરે એટલે છોકરાઓની એ બધી સુવિધા અહીંયા મળી. જમીન પ્લેટ મૂકી આવવાની એટલું. પછી ઠામ ધોવાના આવે જાય, સાફ સફાઈ ના આવે જાય, કચરા પોતા આવે જાય, લુગડા બધા ધોવાઈ જાય. એકના હાથે જમવાનું પ્લેટમાં એ લેવું પડે. સેલ્ફ સર્વિસ એટલી પણ આમાં 11-12 જી પણ હોય આવા એમાં પણ સ્કૂલની ને હોસ્ટેલની ફીસ બધી ઇન્ક્લુડેડ બધી બહુ રીઝનેબલ પ્રાઇસમાં હે તો ઇન્ક્વાયરી કરવી તમારે ડિટેલ જોતી હોય ફીસની કે એક ફેરે જો કોઈની ઈચ્છા હોય હોસ્ટેલમાં મૂકવાની ક્યારે તો એક ફેર આવે રૂબરૂ આવે ને જોવા લેવાય. ઈતા રૂબરૂ તો છોકરાને મા બાપ બધા આવવાના જોજો આવે તો બસ એમાં હોસ્ટેલની બાય બાય કે દે હોસ્ટેલની બાય 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 કે દે હા અટાણે કોઈને જ ના બાય એ વાત કીધા 10 રિઝલ્ટ આવ્યું એટલે તો એમ થાય હોસ્ટેલ ને સ્કૂલ ને ગોતવા માંડી હાલ હા બાય બહુ જાજુ દિવાલોમાં બધા એમાં લખેલ છે આની જનરલ નોલેજ માટે. શિયાળામાં કેટલા મંથ આવે? આ જો શિયાળો છે એમાં હેમંત અને શિશિર, પછી માર્ચ ને પોષ, પછી માર્ચ, પછી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં શિયાળો હોય. જો આખો આ ઇન્ડિયાનો મેપ છે, આ કોરા ગુજરાતનો આખો મેપ છે. તો જો આ સ્કૂલ બસ છે ચીણી હા હે હા તાર જાવું બસમાં હે તું કામ કઈ ને ખબર છે ઓય બસ છે હા કેટલી બસ છે વાં 1 2 3 4 બસ છે ને હે
હા એક એક બસમાં લગભગ એક એક શિક્ષક હોય જ. હા હા તું ના બેઠો ઓરવાય સ્કૂલ બસમાં એને બધાયનું List હોય ને કે? કઈ બસમાં જવાનું, હમ. ક્યાં કોને સ્ટોપ છે ને બધું. હા તાર ના બે હું ભાઈ પાસે તો મેનેજમેન્ટ ઓફિસ લાગે ને આ સાઈડ શાંતિફૂલની ઓફિસ હા તારે આવું અંદર મેં કાચ બોલે હો મોટો ભાઈ. હે ને હું જરાક આ શાંતિ પાસે બે ભેગા ને ટ્રસ્ટીની ફિલિંગ લાગે કેવી કેટલીક હાર્ડ જોબ હોય આ ઠીક આને શાંતિ એમાં બે ઓછા આ ખાલી ચેરીની પડી હોય બાકી બીજા રાઉન્ડમાં વધારે હોય એટલે કોઈની પણ હોસ્ટેલમાં આવવાનું હોય કે ખાલી સ્કૂલમાં આવવાનું હોય આપણો જે હાઈવે હે ને ભોજના પાટિયાને પાસે જે પેલાનું નામ ભાવના ઇન્ટરનેશનલ સ્કૂલ હતું કૃષ્ણ સાયન્સ સ્કૂલ કૃષ્ણ સાયન્સ સ્કૂલ કેજી થી 12 હતી એટલે એવા ત્યાંથી જવાના હે પાછા ઘેર ને સિંહ ને હું તો બી બાને રમે હાલે આપણી જાઉં ઘેર સિંહ સિંહ નો ટકો તો સાઈમ કે મજા આવે એનામાં બોલું છે ને હાલ જો હાલો હાલો અહીં નીકળે જાવ અહીં આવી જાવ આપણી ઘેર જવાનું હે, હાલો હા ઈ શાંતિ ફૂઈની જ છે હું ને શાંતિબેન બે આવે ઈ લીજો